સાહેબ થોડું તમે વ્યવસ્થિત માઇક આપો સાહેબ. એમાં ચાલશે બોલો. ના આમ જ એમાં જ આપણો હોલ તો ચાલે એવું સંભળાય છે ને બધા. વાહ. હરિઓમ. મારે બોલવાનું નથી પરંતુ સાંભળવાનું છે, એટલે માઇકની જરૂર નથી. અને મનસુખભાઈનો અવાજ પણ એટલો જ ઘેરો અને સમૃદ્ધ છે કે એને પણ માઇક વિના ચાલી શકે તેમ એમણે જ શરૂઆત કરી છે. એટલે જે સાંભળનાર છે એને માટે તો કોઈ એવી ભીતિ નથી કે મારો અવાજ પહોંચશે કે નહીં પહોંચે. અને ખાસ તો એ કે આ ભજન હમણાં આપણે સાંભળ્યું, તમે તો અનેક રીતે એની સમૃદ્ધિ પૂજ્ય શ્રી મોટાએ આ ભજનમાં વ્યક્ત કરેલી છે. અને આ ભજન તો તે કાળમાં લખાયેલું, તમે વ્યક્ત થયેલું કે કેશવાનંદજી મહારાજે ત્યાં પણ મોટાના એક ઉદ્ગારમાં છે કે આ છોકરો કેવી ભક્તિથી મારું આ ભજન ગાય છે. એ અંતર્યાત્મીયત્વનો આપણને એક અનુભવ કરાવે છે કે જ્યારે દિલની અંદર એવો એક ભાવ જાગેલો હોય ત્યારે ભાવને કોઈ પણ પ્રકારનું અંતરનું કે કાળનું કોઈ પણ પ્રકારનું બંધન એને અડતું નથી. આખા સમગ્ર ભજનની અંદર પૂજ્યશ્રી મોટાના દરેક ભજનોને આપણે જ્યારે જોઈએ ને વિષયના મૂળની અંદર, તો આ ભજનની અંદર પણ એમણે જે શબ્દો વાપરેલા છે, જે શબ્દ પ્રયોગો કરેલા છે, આ શબ્દ પ્રયોગો આમ જોઈએ તો પ્રેરણાત્મક છે. આ કંઈ વિચારીને કરેલા કોઈ વસ્તુઓ નથી. આપણે સૌ જાણીએ છીએ કે 1930થી જ્યારે પ્રથમ સાક્ષાત્કાર જે થયો એમને, ત્યારથી મનની નિરવતા એટલે કે મનની સાથેની નિરવતામાં જે કંઈ ઉપસ્થિત એમને પ્રેરણા થતી, એ પ્રેરણામાંથી જ બધી ઉત્પત્તિ આપણે એમના સમગ્ર સાહિત્યમાં અને ભજનોમાં પદ્યમાં જોઈ શકીએ છીએ. તો આ ભજનની અંદર પણ મોટાએ જે શબ્દો વાપર્યા છે તે વૈષ્ણવ સંપ્રદાયના નહીં પરંતુ શાસ્ત્રોક્ત રીતે આપણે વિચારીએ તો દરેક વસ્તુનું એમણે જે પ્રયોગો કર્યા છે. અલબેલા શબ્દ એ ખૂબ જ વૈષ્ણવ પરંપરાની અંદર કૃષ્ણને અલબેલા રૂપે સમૃદ્ધ, અલબેલા કહેવું એટલે એ તમને એક વિચારોની એક પરંપરામાં મૂકી દે છે કે અલબેલો વ્યક્તિ કેવો, અલબેલા સમૃદ્ધ. અને આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણની સમૃદ્ધિની અંદર, એમનો વ્યક્તિત્વની અંદર આ અલબેલો થવા માટેના પણ ગુણો અનેક પ્રકારના હતા. ગોપીઓની સાથે જે એમણે આપણે જે જોઈએ ભક્તિભાવ, ગોપી એટલે ભક્તિભાવ. ગોપી એ કોઈ કે એ કોઈ વ્યક્તિ તરીકેને નથી પરંતુ ભક્તિનું પ્રેરણાત્મક, ઇટ્સ અ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન. એટલે આ સમગ્ર ભજનની અંદર અનેક એવા પ્રયોગો છે કે જે પ્રયોગો આપણને જો ધ્યાનથી એને વિચારીને સમજવાનો પ્રયત્ન ન કરીએ, જો કે સમજવાની જરાય જરૂર નથી. સમજવાની તો એ છે કે ભાવ એ જીવનની અંદર આપણો વણાયેલો હોવો જોઈએ. મારે તો ખાસ કાંઈ બોલવાનું નથી, પરંતુ જો મારે પોતાની અંગત રીતે પણ જે વિચારણામાં જે થાય છે એ આપણી સાથે જો કદાચ ઇફ આઈ શેર વિથ યુ, એની તમારી સાથે વાતચીતમાં હું કહું તો આ દરેક વસ્તુ પૂજ્યશ્રી મોટાએ તો એટલી બધું સાહિત્યમાં આપણને ભરપૂર આપેલું છે. એ સાહિત્યને સમજતા પ્રથમ તો આપણે જે સમજવાની મૂળગત વસ્તુ છે એ તો રાગ દ્વેષથી આપણે ક્યારે મુક્ત થઈ શકીએ. બીજી અન્ય ઘણી બધી વસ્તુઓ છે કે જેનું આપણે કોઈ પણ નિરાકરણ કરી શકવાના છે કે નથી કરી શકવાના એ વાત બાજુએ મૂકીએ. જો ફક્ત રાગ દ્વેષથી જ આપણે જો કંઈક મોડા પડે, આપણે મુક્ત થવાની વાત તો ખબર નથી કે વેન ઇટ વિલ હેપન, વેન ઇટ કેન હેપન. પરંતુ એ મોડા પણ પડે તો પણ આપણામાં ભાવનું જે સવિશેષ પ્રાબલ્ય હોવું જોઈએ. લાગણી હોવી એ જુદી છે, લાગણી એ હૃદયનો વિષય છે.
પણ ભાવનું સંબોધન તો ભાવ પુસ્તિકામાંનું 4th સ્ટેન્ઝા કદાચ આપને ખબર હશે, યાદ હોય તો, કે ભાવનું ઉદ્ગમન તો ક્યાંય રાગ દ્વેષની ક્યાંય ભૂમિકા ઉપરથી ક્યાંય ઉપરનું છે, ઉર્ધ્વ ભૂમિકા છે એની. એટલે આપણે જોઈ શકીએ કે એવો ભાવ આપણા હૃદયની અંદર ત્યારે જ ઉપસ્થિત થાય કે જ્યારે આપણા રાગ દ્વેષ મોડા પડેલા હોય. એટલે વી હેવ ટુ બી ઓબ્ઝર્વન્ટ ઓફ દેટ. મને લાગે કે આટલું બધું સાહિત્ય મોટાએ લખ્યું છે, આપણે સમજી શકીએ, પરંતુ સાહિત્યને પચાવવું ક્યાંથી? વેર આર વી ટુ બિગિન? એની શરૂઆત આપણી ક્યાં જીવનમાં હોવી જોઈએ? શરૂઆત આપણી એટલી બધી, આપણું જીવન અનેક દિશાઓની અંદર વહેંચાયેલું હોય છે. વ્યવહારિક જગતની પરંપરાઓની અંદર આપણા સગા સંબંધીઓ, મિત્રતા, એ દરેકની અંદર પહેલાંમાં પહેલો સંબંધ જ્યારે આપણા જીવનમાં કોઈ પણ પ્રશ્ન જાગે ત્યારે પ્રશ્ન જાગે છે રાગ અને દ્વેષની મોટા ભાગે આપણી ભૂમિકામાંથી. વી આર નોટ ઇટ રેડી. કોઈ પણ વસ્તુની બાંધછોડ કરવાની આવે ત્યારે ન છૂટકે બાંધછોડ કરવી પડે ત્યારે જ આપણે મોટે ભાગે કરતા હોઈએ છીએ. સો વી હેવ ટુ ગીવ પરહેપ્સ. હું તો એમ જ માનું કે કદાચ આ જીવનમાં રાગ દ્વેષથી કંઈક મોડા પડીને કંઈક આપણે આ જગતમાંથી જે પરંપરામાં ગૂંથાયેલા છે એમાંથી વિમુખ થઈએ તો એ રાગ દ્વેષમાંથી વી હેવ ટુ કમ આઉટ ઓફ ઇટ. આના સિવાય તો મોટાએ આ ભજનની અંદર જ જે કહ્યું તે મારે આજે આપણે સૌ ઉપસ્થિત થયા છે તો મોટાનું પેલું પંક્તિ છે પદ્યની કે અમારી ચાહવા કેરી રીત ન્યારી છે. ન્યારી શબ્દ એવો છે કે ન્યારી પરંપરામાં દરેકની સાથે જુદો જુદો હોઈ શકે. હી કેન બી ઇન લવ વિથ યુ એન્ડ એક્સપ્રેસ. એમનો જે ભાવ છે દરેકને જુદી જુદી રીતે એ વ્યક્ત કરી શકે. અને તેમ છતાંય જ્યારે કોઈક વ્યવહારિક પરંપરા જાગે, જેને આપણે સાંસારિક ભૂમિકામાં જોઈએ, તો એક પ્રસંગ યાદ આવે છે, આ વાત કરું છું ને, કે પૂજ્યશ્રી ઇન્દુ કાકાએ આની સાથેનો બનેલો પ્રસંગ છે કે એક વખતે આશ્રમની અંદર કોઈ પણ બધા સૌ બેઠેલા હશે, અનેક સ્વજનો, અને એ પણ ઉપસ્થિત તો હતા જ, મોટે ભાગે તો હોય જ ઇન્દુ કાકા. તો કંઈક એવો કંઈક પ્રસંગ બનતા ઇન્દુ કાકાને કંઈક મનમાં કંઈક ગૂંચ ઉત્પન્ન થતાં એમને જરાક આપણે કંઈક સ્વભાવગત ખોટું લાગ્યું. ઇટ ઇઝ વી ઓલ હેવ ગોટ અવર ઓન વેઝ ઓફ, એમાં કશું ખરાબ નથી. વી હેવ ટુ બી વોટ વી આર. ખોટું પણ લાગવું ખરાબ નથી. તો જ આજુબાજુના ખોટું લાગે તો જ આપણને પંપાળવાના છે કંઈક રીતે. જો પ્રેમ પણ આપણે સંપન્ન કરવાનો છે તો પ્રેમ સંપન્ન કરવા માટે બાળક જ્યારે રડે ત્યારે જ આપણે એને પ્રેમ કરવા માટે કંઈક સજાગ બનીએ છીએ. પ્રેમ તો હોવાનો, પરંતુ વ્યક્ત થવું એ પણ ખૂબ જરૂરી છે કે વી હેવ ટુ એક્સપ્રેસ અવર સેલ્ફ. આપણી લાગણીને અને પ્રેમની લાગણીને સવિશેષ આપણે જો વ્યક્ત ન કરીએ તો સામી વ્યક્તિમાં એવું કોઈ એક્સરે આંખો નથી કે ભાવને સ્પંદન એવું નથી કે આપણને સ્પર્શી શકે. ભાષાનું માધ્યમ આપણે શાના માટે છે કે આપણે વ્યક્ત કરવાનું છે, કે જેથી એ કાનમાં પડતા આપણને કેટલો આનંદ થાય છે. એટલે એ ખરાબ જરાક લાગતા એમણે ધીમે રહીને પ્રસ્થાન કર્યું. એ બેઠેલા હતા તેમાંથી ઊભા થઈ અને બહાર ચાલ્યા ગયા. એ બહાર ચાલ્યા ગયા. મોટાને તો કંઈ આપણે મોટાનું આંખો ખોલીને જોવું એ જરૂરી નથી, કે મોટાને કંઈ કોઈએ કહેવું પડે એવું નથી કે અહીંયાથી ઇન્દુ કાકા પ્રસ્થાન કર્યું છે, શેને માટે ગયા. એટલે પણ જાણ થતાં મોટાએ કંઈક એટલે આજુબાજુનાને જરા ખ્યાલ આવ્યો, એટલે થયું કે લાવો એમની પાછળ જઈને એમને બોલાવીએ. તો મોટાએ તે વખતે આપણે જોઈએ કે મોટા તો વિરલ, એમને આપણે મોટાને વ્યક્તિ તરીકે જોઈએ છે. જીવનભર આપણે એમની સાથે રહેલા, પણ મોટાએ પોતે સાહિત્યમાં લખેલું છે કે મારી આસપાસમાં રહેલા પણ કોઈએ હજુ મને સંતોષ થાય એવું હું ક્યાંય જોતો નથી. એટલે એમણે એમનો આધ્યાત્મિક જે ઇતિહાસ લખવા માટેનો વિચારણા કરી હતી કે ભવિષ્યમાં એ જો લખ્યો હોય તો ખૂબ જ વિશેષ રીતે
એ આધ્યાત્મિક રસ્તે જનારને સંપન્ન થઈ શકે. પણ ટૂંકમાં આ વખતે મોટા પોતે ઊભા થયા અને ગાડી લઈને પાછળ ગયા કે મનાવવા માટેની પણ કેવું હોય છે કે આનું નામ મનાવવાનું કહી શકાય કે જરૂરી નથી કે મોટાએ તમને બોલાવ્યા છે, પરંતુ હી નોઝ કે મારે સામાન્ય વ્યક્ત કરીને એને મનમાં લાગેલું ખોટ. તે વખતે એમ નથી જોતા કે આધ્યાત્મિક રીતે સ્થૂળને છોડીને સૂક્ષ્મનો ભાવ એણે હૃદયમાં મારી સાથે આટલો વખત રહ્યા પછી કેમ તને લાગે, એટલે એ પોતે મનાવવા જાય છે. અને એક વખત એક પ્રસંગમાં એવું પણ બને છે કે કેરાલા જતાં, કોડાઈકનાલથી કેરાલા તરફ જતાં, કદાચ આપ સૌને ખબર હશે કે રસ્તામાં જતાં જતાં મોટાએ કહ્યું કે ઇન્દુ કાકો, તે તો હમણાંનું મેં તું દૂધે નથી તે પીધું અને તે ખાધું પણ નથી. તો રસ્તામાં કોઈક એવું વી સાઈડ હોટેલ આવતી હતી, તો એમણે કહ્યું કે તારે નોનવેજ ખાવું હોય તો હું તારી જોડે આવું, યસ હું તારી સાથે બેસું. એટલે એવા મોટાને કયા નામે આપણે બિરાજવા એ તો ખબર જ નથી, પરંતુ એક નિમિત્તનું જ્યારે એવું વ્યક્ત થવું ત્યારે એને માટે એવું નથી હોતું કે આ વેજીટેરિયન કે નોન વેજીટેરિયન કે આ, એ તો બધાથી પર છે. આ જીવનની અંદર આપણે સૌ મળ્યા છે અને હું આપને સાંભળું ત્યારે પહેલાં આપણી એક જ વસ્તુ કદાચ હું જે મનમાં વિચારું છું તે એ છે કે મોટાનું આટલું બધું વિપુલ સાહિત્ય આપણને વાંચવા મળ્યું છે. ગુજરાતી પ્રજા તરીકે ગુજરાતી આ ભાષા આપણી છે કે જેમણે પણ ગુજરાતી, કદાચ મહારાષ્ટ્રન હોય અને ગુજરાતી વાંચતા આવડતું હોય, જેમણે પણ મોટાનું સાહિત્ય ગુજરાતીમાં વાંચ્યું હોય, મોટાની પોતાની ભાષા, એમના શબ્દો, એમણે જ વ્યક્ત કરેલી જે ભાવના હોય એ ભાષામાં સાહિત્ય વાંચો, એક જુદા જ પ્રકારનો એનો પ્રતિભાવ તમારા હૃદયમાં. કોઈ પણ આધ્યાત્મિક સાહિત્ય એ ભાષામાં વાંચો અથવા એનું ભાષાંતર કરેલું વાંચો, એ બંનેમાં ખૂબ ફરક હોય છે. પેલી લેખકની પોતાની ભાષા છે, એની પોતાની ભાવના વ્યક્ત કરેલી ભાષા છે, અને આ તો આધ્યાત્મિક વસ્તુ છે. અને મોટાએ જે લખ્યું છે એ તો અનન્ય છે. ગુજરાતી ભાષાની અંદર તો આવું આધ્યાત્મિક સાહિત્ય, પત્ર સાહિત્ય તો ક્યાંય આપણને ઉપલબ્ધ થયેલું નથી, એક્સેપ્ટ શ્રીમદ રાજચંદ્રની જે પત્રો છે, પરંતુ એની ભાષા કંઈક અલગ પ્રકારની છે. વી હેવ ટુ ટ્રાન્સેન્ડ. તેમ છતાંય ખૂબ વાંચવા લાયક એની અંદર ઘણી બધી વસ્તુઓ આપણને વાંચવાનું મળે. પરંતુ મોટાની ભાષા આ જન્મમાં, વળીના જન્મમાં આપણે ક્યાં જન્મીશું, ક્યારે જન્મીશું, કયા પ્રદેશમાં ને કયા ભાષાની અંદર આપણો વ્યક્ત થવાનું બને, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન. આ મળેલું સૌભાગ્ય છે આપણે માટે. આજની ઘડી રળિયામણી કદાચ નરસિંહ મહેતાએ એટલા માટે ગાયું હશે, અને તમે સૌ એટલા માટે ખૂબ સૌભાગ્યશાળી હું માનું કે ડૉક્ટર મનસુખભાઈએ તો આ વસ્તુ આપવા માટે એમણે ઉત્સાહપૂર્વક હંમેશા યોજેલું છે. ઉપાસની મંદિરમાં અહીંયા હમણાં જ ભાઈની સાથે વાત કર્યું તો કે સોમ ને ગુરુ ઘરેથી અને ત્યારબાદ મંદિરમાં, અને આપ સૌ આવી શકો છો. આજે પણ ચાલતા દિવસે આપ સૌ અહીં આવી શકે એ કેટલું બધું સૌભાગ્યશીલ. અને ખેંચાણ રહે તો બહુ સરસ, અને ખેંચાણ હોય જે કંઈ હોય, જેમ પણ હોય, ઇટ ઇઝ મોસ્ટ ના ઇટ ઇઝ લોડેબલ. આપણે એટલે માટે કહેવું જોઈએ કે આવું મળેલું, આવું શબ્દોનું કાનમાં ગુંજન થાય અને એમાંથી આપણે જે કંઈક પ્રાપ્ત કરી શકીએ, તો એના જેવું કોઈ ભાગ્ય અનેરું જીવનમાં ક્યારે પ્રગટ થશે એ આપણે માની ન શકીએ. એટલે આ છે મળેલા છીએ, પરંતુ આપણા અંગ્રેજી શબ્દ પર કહે તો વી હેવ ટુ ટ્રાન્સેન્ડ. રાગદ્વેષની ભૂમિકામાંથી આપણે પર થઈ શકીએ, એમાંથી થોડા ઘણા પણ છૂટા થઈ શકીએ, તો એ ખૂબ ખૂબ મોટાના સાથે જે નિમિત્ત, મોટાએ તો નિમિત્ત રૂપે આપણને સ્વીકારેલા છે, અને આપણે માટે જ્યારે એ ભૂમિકા છે એ પ્રારબ્ધની ભૂમિકા છે. મુક્ત પુરુષને માટે નિમિત્ત છે, whereas for the ordinary human beings it is a matter of
ઇટ ઇઝ સંસ્કાર અને આપણું પ્રારબ્ધ કે જે કોઈ પ્રકારે આપણને એમના સંપર્કમાં આવવાનું મળ્યું અને એમણે આપણને સંપર્કમાં ખેંચ્યા. એટલે એ રીતે આપણે સૌ ખૂબ ખૂબ ભાગ્યશાળી છીએ. અને અમે બંને, હું ને ગીતા, આજે ખૂબ ભાગ્યશાળી એટલા માટે માનીએ કે તમે સૌ ઉપસ્થિત થયા છો. અને હેમંતભાઈ અને આશાબેને જે કોઈ કારણ, મેં કહ્યું કે આ કેમ કર્યું, તો આઈ થિંક વી આર વેરી થેન્કફુલ ટુ યુ ફોર અરેન્જિંગ ધીસ મીટિંગ. અને સોના ઉપર શિખર સુહાગા, તો આપ સૌ, મનસુખભાઈ અહીં અને આપ સૌ પધાર્યા છો, તો વી આર વેરી થેન્કફુલ ટુ યુ. અને બિફોર આઈ એન્ડ, આઈ થિંક વન મોર થિંગ આઈ રિમેમ્બર, એ યાદ આવે છે કે આમ વલ્લભ વિદ્યાનગરમાં હમણાં આવતા પહેલાં અમે ત્યાં હતા અને ચંદનબેન તો ત્યાં છે, એટલે મળવા જઈ શકાય એવું નહોતું, એટલે ફોન ઉપર વાતચીત કરી અને ત્યાં જે કંઈ વાતચીતોનો દોર ચાલ્યો તે ચાલ્યો. અને એ પણ બહાર જવાના હતા, એટલે મળી શકાય એવું નહોતું બીજા 2 દિવસોમાં. તો સાંજ પડીને અચાનક જ રિક્ષા ખકડીને ચંદનબેન પોતે કે તમે કે વાત તો ફોન ઉપર કરી, પરંતુ થયું કે અહીંયા વિદ્યાનગરમાં છો અને આપણે ન મળીએ તો કેવું. એટલે કે રિક્ષા તો નીચે ઊભી રાખેલી છે, પણ થયું કે એકબીજાને આપણે નજરથી જોઈએ અને મળીએ. એટલે થોડા સમય મળવા માટેમાં એક વસ્તુ જે ઉપસ્થિત થઈ તે મનસુખભાઈની હતી કે કંઈક વાતમાં એમણે કહ્યું કે તે વખતે મનસુખભાઈનો અવાજ તો, મેં કહ્યું કે મનસુખભાઈ ભજન સરસ ગાય, પણ કે તમે માનશો નહીં કે મેં જ્યારે એમણે સાંભળ્યા ત્યારે તે રિલેટિવલી હી વોઝ ક્વાઇટ એ યંગર પર્સન. જો કે તમે અત્યારે યંગર છો, ડોન્ટ થિંક. એટલે વી ડોન્ટ હેવ ટુ થિંક ધી એજ ઇઝ ઇન ધ માઇન્ડ. એટલે આવો. યસ, યસ, આઈ થિંક વેરી એપ્રોપ્રિએટલી. પ્લીઝ કમ. આવો, પ્લીઝ કમ. આવો. વી હેવ ટુ થિંક કે તમને અમેરિકામાં મિસ કર્યા એનો અહીંયા લાભ મળી ગયા તમે. એટલે એન કેન પ્રકારે મળવું એ મહત્ત્વનું છે. ક્યાં મળ્યા એ તો ઇટ ઇઝ ગૌણ, ઇટ ઇઝ અ માઇનર થિંગ, બટ વી આર સો ડિલાઇટેડ દેટ યુ કુડ કમ એન્ડ વી કુડ બી પ્રેઝન્ટ ઇન ધીસ એટમોસ્ફિયર. પણ અત્યારે ના, બરોબર છે. એવું છે. એટલે ચંદનભાઈને મુક્ત કંઠે મનસુખભાઈના અવાજની પ્રશંસા જે સાચી છે એ કરી. ઇટ ઇઝ પ્રશંસા શબ્દો આપણે કહીએ તો એમ થાય કે આપણે પ્રશંસા, ઘણી વખતે આપણે વખાણ કરીએ ત્યારે કદાચ શબ્દો એમાંય આપણે કંજૂસ બનવાની જરૂર નથી. એટલે પ્રશંસા ક્યાં સુધી કરવી ને કેટલી કરવી, આઈ થિંક ઇટ્સ અ વેરી નાજુક શબ્દ, નાજુક વાતચીત છે. એટલે વોટ એવર કમ્સ, પરંતુ the sweetness of a language has to be shared, and that is what Chandanben said about Mansukh Bhai, that he has got a wonderful voice in which he is able to present એટલે ભજનો જે ગાવાનું એમનું માધુર્ય છે, અને કંઠમાં માધુર્ય ભાઈ ભાવિકને અને મનસુખભાઈને કે અને સ્વરને હજુ પૂરેપૂરો હજુ સાંભળ્યો નથી, હજુ સંપન્ન થશે, પરંતુ ગીતાએ ઘણી વખતે કહ્યું, બટ આઈ હેવ નોટ હર્ડ હિમ કમ્પ્લીટલી. પણ જ્યાં પણ એ માધુર્ય હોય તો એ માધુર્ય એમનેમ આવતું નથી. ભાવ જ્યારે હૃદયમાં પ્રગટેલો હોય અને ભાવથી જ્યારે એ શબ્દ આપણે કાનમાં ગુંજન થાય, એ ગુંજનમાંથી જે અર્થ સંપન્ન ઘણા બધા વસ્તુઓ, મોટાના પદ્યો કે કોઈ પણ કવિતાનું જ્યારે પઠન
ભાવપૂર્વક એનું ગાન થાય ત્યારે વી આર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇન એ ડિફરન્ટ લેવલ. આજે પૂજ્ય ઇન્દુ કાકાને યાદ કરું તો ઘણા બધા મોટાનું સાહિત્ય મેં વાંચવાનું શરૂ કર્યું ત્યારે પદ્ય સાહિત્ય હું જરા બાજુએ મૂકી દીધો તો ફોર એ લોંગ ટાઈમ. કે પહેલાં તો કારણ કે મોટાના સાહિત્યની અંદર જે એમણે જીવન દર્શનની અંદર આપેલા છે પોતાના અનુભવો તે બધા એવા છે કે આપણને રુચિકર લાગે વાંચવા માટે. આપણું બધું હજુ જે જીવનનો આપણને સ્પર્શ નથી થયો એ વસ્તુઓ વિશે વાંચતા વાંચતા આપણને ખૂબ આનંદ અને એક નવી રહસ્ય, ઇટ ઇઝ અ મેટર ઓફ મિસ્ટ્રી, ધ લાઈફ ઓફ એ મિસ્ટિકલ વે. પરંતુ પદ્યો વાંચવાનું શરૂ કર્યા પછી પણ જ્યારે પણ ફોનમાં અમદાવાદથી હતા ત્યારે અને અત્યારે અમેરિકામાં બી જ્યારે ફોનમાં વાત કરો, પરંતુ સવિશેષ તો અમદાવાદ હતા ત્યારેની કે એમની સાથેના પદ્યો વાંચે ત્યારે શબ્દોનો જે સ્ફોટ થાય, હું વાંચું અને એ બોલે ત્યારે એ શબ્દોનો સ્ફોટ થાય ત્યારે આપણને એનો વિષયનું જે ઊંડાણથી જે સમજવાનું તાત્પર્ય છે તે આપણને પકડાય. એટલે ઘણી વખતે આ પઠન ઇઝ એબ્સોલ્યુટલી આઈ ફીલ ડિલાઇટેડ ટુ હિયર કે આપ પણ જ્યારે વાંચો અને આપણે સાંભળીએ એટલે આઈ થિંક આરામથી સાંભળવું એ કદાચ આપણા સ્વભાવનું, મારા સ્વભાવનું તો છે કે ઇફ ઇટ ઇઝ લે બેક એન્ડ લિસન ટુ વોટ એવર ઇઝ બિંગ સેડ બાય વે ઓફ મ્યુઝિક ઓર ઇફ ઇટ ઇઝ એ મેટર ઓફ રીડિંગ. એટલે ખૂબ ખૂબ આભાર એન્ડ આઈ એમ સો ગ્લેડ દેટ તમે બંને ઉપસ્થિત થયા કે આપણી બધી જે કંઈ આવનાર પૂજ્યશ્રી મોટાના સ્વજનો તેનું પૂરું દર્શન થઈ ગયું. સો વેલ, મોસ્ટ થેન્કફુલ ટુ યુ. હરિઓમ. ખૂબ ખૂબ આભાર સાથે. હરિઓમ 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 હરિઓમ. સૌથી વધારે આનંદ એ થાય કે આટલી સભા જે આપણી નાનકડી છે પણ એમાં 4 ટ્રસ્ટી છે આશ્રમના, એમાં તાળી પાડવાની. પોતાના સિદ્ધાંતો પ્રમાણે આશ્રમ ચાલતો નથી. બરોબર. વ્યવસ્થિત નંદુભાઈ એની મોટી વાત છે. સમય કાઢવો અઘરો છે, સમય કાઢવો અઘરો છે, પણ મોટામાં રસ વધતો જાય છે ધીરે ધીરે બધાનો. તો એમાં આપણને મોટાના આશ્રમમાંથી ઘણા આંદોલનો નવા મળશે. જે નંદુભાઈ વખતે, જીણા કાકા વખતે, પછી 2004થી તો વ્યવસ્થિત રીતે આમ ગોઠવાતું પાછું વ્યવસ્થિત થતું જાય છે ભાવથી બધું. મારો વારો છે.